અહીંયા પધારેલા બધા જ ભાવિક ભક્ત બહેનોને બધાને મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે લાગે તમે જમીને આવ્યા છો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ભગવાન બાલકૃષ્ણલાલ ગોપીઓ અને બાળકોની સાથે ખૂબ જ આનંદ કરે છે. આનંદમાં ને આનંદમાં દિવસો વીતે છે. તેથી જ આનંદમાં ને આનંદમાં દિવસો વીતી રહ્યા છે. આવી રીતે ભગવાનની લીલાથી ગોપીઓ કૃષ્ણાકાર બની ગઈ છે. સારું એ વ્રજ આજે કૃષ્ણમય બની ગયું છે. ગોપીઓના રક્તમાં એક એક કણમાંથી ભગવાન શ્રી કૃષ્ણના સ્વર વહી રહ્યા છે અને બ્રહ્માનંદ થઈ રહ્યો છે અને પોતાના શરીરનું ભાન પણ નથી રહ્યું. સુખદેવજી મહારાજ કહે છે આમ ને આમ દિવસો વીતી રહ્યા છે અને લાલો બધાની ઘરે આવી રીતે માખણની લીલા કરી રહ્યો છે. એક દિવસ બાલ મિત્રોની સાથે યમુનાજીના કિનારે બધા જ બાળકોની સાથે રમી રહ્યો હતો. ત્યારે એક ગોપ બાળકે આવી અને કહ્યું છે કે લાલા લાલા, આજ તો મારી મૈયા લાડુ બનાવવાની છે. ત્યારે લાલો કહે કે લાડુ બનાવવાની છે તો પણ અમે શું કરીએ એમાં? તો કે મારી મા બહુ કંજૂસ છે, મને 2 જ લાડુ આપશે. તું કંઈક એવું કર કે મને વધારે લાડુ આપે. ત્યારે લાલો કહે હું તને 4 લાડુ અપાવી દઈશ, પણ હું કહું ને એમ તારે કરવાનું છે. આજે તારી માં લાડુ બનાવવાની છે અને હું તારા ઘરે જઈ અને એની પાસે ઊભો રહીશ અને હું જ્યાં સુધી ઘરની બહાર ન આવું ત્યાં સુધી તારે રડવા, જોર જોરથી રડવાનું. તારી માં ગમે એટલું કહે ને તોય તારે છાનું નહીં રહેવાનું. પણ જ્યાં સુધી હું ઓરડામાંથી બહાર ન આવું અને ઈશારો ન કરું ત્યાં સુધી તારે રડવાનું બંધ નહીં કરવાનું. અને હું તને ગમે એમ કરીને 4 લાડુ અપાવી દઈશ. આમ કહેતા કહેતા લાલો એ ગોપ બાળકની ઘરે ગયો અને એ બાળકની મૈયા જ્યાં લાડુ બનાવી રહી હતી એ ઓરડાની અંદર જઈને ઊભો રહ્યો. 2 હાથ જોડીને કહે છે કે અરે ગોપી, તું લાડુ બનાવે છે? ત્યારે ગોપી કે હા લાલા, તને દેખાતું નથી? ત્યારે લાલો કહે કે દેખાય તો બધુંય છે, પણ મને લાડુ ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે. તું મને લાડુ આપીશ ને? ત્યારે ગોપી કહે કે લાડુ તો હું તને આપું, લાડુ તો હું તને નહીં જ આપું, કારણ કે તે વ્રજની અંદર બધાને બહુ જ હેરાન કર્યા છે. લાલો કે પણ મને તારા હાથના બનાવેલા લાડુ બહુ જ ભાવે છે. મારી મૈયા લાડુ બનાવે ને તોય મને એટલા નથી ભાવતા, અને તારા બનાવેલા લાડુ તો મને બહુ જ ભાવે છે. માટે ગોપી, મને આજ તું લાડુ આપજે ને. ત્યારે ભગવાને બહુ આજીજી કરી, છતાંય ગોપીએ ના પાડી. અને ત્યાં એ ગોપીનો બાળક રડતો રડતો આવ્યો અને આંગણામાં જોર જોરથી રડવા લાગ્યો. હવે ગોપીને એમ થયું કે અહીંયા મારે લાડુ વાળવા કે અહીંયા મારા બાળકની પાસે જવું, એને છાનો રાખવો. જો અહીંયાથી જતી રહું તો આ લાલો બધા જ લાડુ લઈને જતો રહે અને ચોરને ભળાવવું એવું થાય. હવે કરવું શું? ત્યાં ઓરડામાંથી બેઠા બેઠા ગોપીએ સાદ કર્યો છે એના દીકરાને કે તું છાનો રહી જા, છાનો રહી જા. પણ એનો બાળક રડવાનું બંધ નથી કરતો અને જોર જોરથી રડે છે. પછી ગોપીએ કીધું કે લાલા, બીજું તો કાંઈ નહીં, હવે હું મારા બાળકને શાંત કરવા માટે જાઉં છું, તું આ ઘરનું ધ્યાન રાખજે. હવે બિલાડીને દૂધ ભળાયું હોય એવું થયું. હવે લાલો જે લાડુના બધા પાત્ર બધા ભરેલા હતા, ત્રાસને બધી થાળીઓને બધું, ગોપ બાળકોને બારીએથી બોલાવી અને બધાને ભેગા કર્યા અને એક પછી એક બધા જ ત્રાસ ખાલી કરી દીધા. અને બધાય બાળકોને કીધું કે તમે બધાય જતા રહો અને મારા માટે 4 લાડુ રાખજો. અને એમાંથી ભગવાને 4 લાડુ બીજા લઈ લીધા. 2 હાથની અંદર 2 લાડુ લઈ લીધા અને પાછળ હાથ રાખી અને લાલો ઊભો છે. આ બાજુ ગોપી એના બાળકને શાંત કરે છે કે અરે તને શું થયું છે? આટલો બધો કેમ રડે છે? તને શું કોઈએ કાંઈ માર્યું કે શું થયું છે? આટલો બધો રડે છે, રડવાનું બંધ નથી કરતો. પણ હવે લાલાએ કીધેલું એટલે એ રડવાનું બંધ નથી કરતો. પછી લાલો અંદરથી બહાર આવ્યો અને જેવો ઈશારો કર્યો એટલે એનો બાળક રડતો બંધ થઈ ગયો. અને ગોપી અંદર જઈ અને જ્યાં ઓરડામાં જોયું ને તો બધા જ ત્રાસ ખાલી જોયા. આવી અને સીધી જ લાલાને કીધું કે અરે લાલા, આ તે જ બધાએ લાડુ ખૂટવાડી દીધા છે. ત્યારે લાલો કહે કે તને શરમ આવે છે? કેવડી મોટી થઈ છે તો એ જૂઠું બોલે છે?
અને હું તો 3 વર્ષનો, અને હું એટલા બધા લાડુ કેમ ખાઈ જાઉં? અને જોજે હો, મોઢું સંભાળીને વાત કરજે. ગોપી કહે કે હું અહીંયા બધા જ ત્રાસ ભરીને લાડુના ગઈ હતી, અને થોડીક વારમાં જ આ બધા ખાલી થઈ ગયા. આ તારું જ કાળિયા કામ છે. ત્યારે લાલો કહે છે કે એ લાડુ મેં નથી લીધા. જોજે ગોપી, તું સંભાળીને વાત કરજે. તે મને શું કીધું તું કે આ ઘરનું ધ્યાન રાખજે, મને લાડુનું ધ્યાન રાખવાનું નહોતું કીધું. આમાંથી તારા ઘરની એકેય દિવાલ પડી ગઈ છે? જોઈ જો, તપાસ કરી લે. ગોપી કાંઈ પણ બોલી નહીં, અને એનો છોકરો જે રડતો હતો એ બંધ થઈ ગયેલો. એટલે ભગવાને એની પાસે જઈ અને છાનામાના 4 લાડુ આપી દીધા, અને કીધું કે હવે જે થાય એ તું ને તારી માં સમજી લેજે. મારે તને 4 લાડુ ઉપાવવાના હતા, એ કામ મારું પૂરું થયું. આવી રીતે ભગવાને એ ગોપીના લાડુ બધા જ બાલ મિત્રોને જમાડી દીધા, અને પોતાના છોકરાને 2 લાડુ આપવાના હતા, એના બદલે 4 લાડુ ઉપાવી દીધા. આવી રીતે ભગવાને અનેક લીલાઓ અહીંયા વ્રજની અંદર કરી છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, શ્રી કૃષ્ણ ગોપીઓને હેરાન કરે છતાં પણ ગોપીઓને અતિશય વાલા લાગે છે. આ માખણ લીલાની અંતર્ગત દામોદર લીલા પણ આવે છે. ભગવાન બધી જ ગોપીઓને ઘરે શા માટે જતા ચોરી કરવા? કારણ કે ગોપીઓ કોઈ સામાન્ય નહોતી. એ તો આગલા જન્મની અંદર મોટા મોટા ઋષિમુનિઓ હતા, વેદની શ્રુતિઓ હતી, કે જેને અનેક જન્મોથી જેણે ભગવાનને માટે તપ કર્યા હતા, અને કાંઈક ને કાંઈક સંકલ્પ કર્યા હતા કે ભગવાન મારા પતિ થાય, તો કોઈકે એવો સંકલ્પ કર્યો હતો કે ભગવાન મારા દીકરા થાય. આવી રીતે અલગ અલગ સંકલ્પ કર્યા હતા. એ જ ઋષિમુનિઓ આજ ગોપીઓ બનીને આવ્યા. એટલે ભગવાન એના ઘરે સામેથી ચોરી કરવા માટે જતા હતા. જે ગોપીના ઘરે શ્રી કૃષ્ણ માખણ ચોરી કરવા ન જાય તો ગોપી નિરાશ થઈ જાય છે. અને ગોપીઓ કૃષ્ણના પ્રેમમાં એટલી તો પાગલ થઈ છે કે એને પોતાના પરિવાર કે સભ્યોમાં પણ ભગવાનના જ દર્શન થાય છે. એકવાર યશોદાજી સાંજના સમયે ભગવાનને ખોળામાં બેસાડીને કહે કે કનૈયા, આ ગોપીઓનો મારે કેટલો ઠપકો સાંભળવો પડે છે. આપણા ઘરમાં ક્યાં માખણની તાણ છે, અને હું તને કોઈ દિવસ ના પાડું છું, અને તું આપણા ઘરનું માખણ કેમ નથી ખાતો? લાલો કહે કે મૈયા, મને તારા ઘરનું માખણ નથી ભાવતું. આમ કહી અને લાલો તો રમવા ચાલ્યો ગયો. યશોદાજી વિચાર કરે કે બીજું બધું તો ઠીક, પણ મારા લાલાને મારા ઘરનું જ માખણ કેમ નથી ભાવતું? યશોદા રાત્રિએ શયનમાં સૂતા સૂતા વિચારે છે. ઊંઘ નથી આવતી અને વિચારોના તરંગો ઉઠે છે, અને અંતે ખ્યાલ આવ્યો છે કે મારા ઘરનું માખણ લાલાને એટલે નથી ભાવતું કે ગોપીઓ તો પોતાના હાથે પ્રેમથી માખણ બનાવે છે, અને મારા ઘરનું માખણ તો દાસીઓ બનાવે છે. અને ગોપીઓ તો દૂધમાં મેળવણ નાખે ને ત્યારે જ એવો સંકલ્પ કરે કે આ દૂધનું દહીં થશે, અને દહીંની અંદરથી માખણ બનાવીશ, અને તે માખણ લાલો મારા ઘરે ચોરી કરીને પણ જમશે. પણ હું તો દાસીઓ પાસે વલોણું કરાવું છું, એટલે કદાચ લાલાને મારા ઘરનું માખણ નથી ભાવતું. હે ભક્તજનો, સેવા અને સ્મરણ તો જાતે જ કરવા જોઈએ. સેવા અને સ્મરણની અંદર બદલી ન ચાલે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, યશોદાજી વહેલા 4 વાગે જાગ્યા છે. યશોદા સેવા માટે કટિબદ્ધ થઈ ગયા છે, અને યશોદાજી માલતીના ફૂલની વેણી નાખી છે, અને દધી મંથન કરવા લાગ્યા છે. અને દધી મંથન કરતાં કરતાં લાલાના ચરિત્રોનું ગાન કરે છે. હે ભક્તજનો, ઘરકામ ભગવત સ્મરણ સાથે કરવામાં આવે ને તો ભક્તિ બની જાય છે. આજે યશોદા તન, મન અને વાણી આ ત્રણેય એનું ઈશ્વરમય બન્યું છે. અને યશોદાના સ્તનની અંદરથી દૂધની ધારાઓ શરૂ થઈ છે. મૈયા નેત્રા ખેંચે છે ત્યારે હાથમાં જે કંગન પહેર્યા છે એ કંગન એકબીજાની સાથે અથડાવાથી મધુર ધ્વનિ અવાજ આવી રહ્યો છે, અને યશોદાનું આખું એ શરીર દધી મંથનના લીધે કંપે છે. આજે સ્વયં મૈયાએ દધી મંથન કરવા લાગી છે.
શ્રી કૃષ્ણની સેવામાં લાગી છે, તેથી ફૂલો પણ એમ કહે છે કે અમે તારા ચરણોમાં પડીએ છીએ. યશોદા દધી મંથન કરતાં કરતાં ભગવાનના સ્વરૂપમાં તન્મય થયા છે. મુખથી ભગવાનના ગુણનું વર્ણન કરવા લાગ્યા છે. ત્યારે પારણામાં પોઢેલા બાલકૃષ્ણલાલ પારણાથી નીચે ઉતરી અને મૈયાની પાસે આવ્યા છે અને કહે છે કે મૈયા, મને ભૂખ લાગી છે. પણ આજે યશોદા ભગવાનની અંદર તન્મય થયા છે એટલે કશુંય સાંભળતા નથી. હે પરીક્ષિત, આજે નિર્ગુણ અને નિરપેક્ષ, સગુણ અને સાપેક્ષ બન્યા છે અને અચલ પરમાત્મા આજે ચલિત થયા છે. ભગવાન વિચારે કે આજે મૈયા મારા સ્વરૂપની અંદર તન્મય બન્યા છે, તેથી કંઈ સાંભળતા નથી. તેથી શ્રી કૃષ્ણ ગોઠડિયાભર ચાલતા ચાલતા મૈયાની પાસે આવ્યા છે. મૈયાની પાસે જઈને સાદ પાડ્યો, પણ ઓ મૈયા, મને ભૂખ લાગી છે. પણ મૈયા કંઈ જ સાંભળતા નથી. આજે યશોદા અંતરથી શ્રી કૃષ્ણની સાથે જોડાયા છે. ભગવાન વિચારે કે મૈયા જવાબ નથી આપતા, પણ એક કામ કરું, આ દધી મંથનનો ફરતો રવૈયો બંધ કરું. મૈયાનું ધ્યાન તૂટે એટલે શ્રી કૃષ્ણએ રવૈયાને 2 હાથથી પકડી રાખ્યા છે. જ્યારે રવૈયો ફરતો બંધ થયો ત્યારે યશોદાનું ધ્યાન તૂટી ગયું છે. મૈયાએ જ્યાં આંખ ખોલી તો લાલો રવૈયો પકડીને ઊભો છે. યશોદાજી હસતા હસતા બોલે કે લાલા, કેમ બહુ વહેલો ઉઠ્યો? ત્યારે લાલા કહે કે મૈયા, આજે તો જ્યારથી જાગીને ત્યારથી હું પણ જાગ્યો છું. માં, મને બહુ ભૂખ લાગી છે, મને માખણ ખાવા આપ. અરે બેટા, માખણ હજુ તૈયાર નથી થયું, અને કનૈયા, તને તો આપણા ઘરનું માખણ તો ભાવતું જ નથી, પણ આજે તું માખણ ખાવા કેમ માગે છે? લાલો કહે, મૈયા, તારા પ્રેમ ભાવે કરી અને મને ભૂખ લાગી છે. તો મૈયા, માખણ તૈયાર ન થયું હોય તો મને દૂધ પીવરાવ, મને ભૂખ બહુ લાગી છે. યશોદાજી ગોળીની બાજુમાં નીચે બેસી ગયા અને પરમાત્માને ગોદમાં લઈ અને દૂધપાન કરાવે છે. ત્યારે લાલાએ વિચાર કર્યો કે માં આજે બરાબર સેવાની અંદર લાગ્યા છે. આજે સર્વે ભાવ સમર્પિત થયા છે, પણ માનો મારામાં પ્રેમ વધારે છે કે જગતના પદાર્થોની અંદર વધારે પ્રેમ છે, એ મારે જોવું છે. એ જ વખતે યશોદાએ દૂધનું મોટું એક તપેલું ચૂલા ઉપર ગરમ કરવા મૂકેલું. એ દૂધમાં ઉભરો આવ્યો અને દૂધ ચૂલામાં ઢોળાવા લાગ્યું. યશોદાનું ધ્યાન ગયું કે દૂધ ઉભરાઈ જાય છે. યશોદાજી તો શ્રી કૃષ્ણ હજુ ધરાયા પણ ન હતા, છતાંય લાલાને નીચે મૂકી અને ઉતારવા માટે ગયા. લાલો વિચારે છે કે હજુ મૈયાને મારા કરતાં પણ જગતના પદાર્થોમાં વધારે પ્રેમ છે, પણ મારી મૈયાનો પ્રેમ મારા તરફ લાવવા માટે મારે શું કરવું જોઈએ? મૈયાને તો આ માખણની ગોળીઓમાં અને દૂધમાં વધારે પ્રેમ છે, તેથી આ માખણની ગોળીઓ જ ફોડી નાખવી જોઈએ. મૈયા ચૂલા ઉપરથી દૂધ નીચે ઉતારવા ગયા ત્યાં પાછળથી લાલાએ એક ચટણી લડવાનો પથ્થરો પડ્યો હતો, તે લઈને જે નાખ્યો ગોળી ઉપર, તે ગોળીઓ બધી ફોડી નાખી. હે ભક્તજનો, કોઈ સંતો એમ કહે છે કે દૂધ એટલા માટે ઉભરાયું કે એ દૂધ શ્રી કૃષ્ણ ભગવાનની ગંગી ગાયનું હતું. ગંગી ગાયના દૂધે વિચાર કર્યો કે શ્રી કૃષ્ણ જો માતાનું દૂધ પીશે તો મારો વારો નહીં આવે, તો જો લાલો અમારું પાન ન કરે તો અમારે જીવીને શું કરવું છે? આવો દૂધે વિચાર કર્યો. એના કરતાં તો બળીને મરી જવું સારું છે, એવું ગંગી ગાયનું દૂધ કહે છે. હે પરીક્ષિત, માખણની ગોળી ફૂટીને ત્યાં તો આખું એ ઘર દહીં દહીં થઈ ગયું, અને માખણ ઉપર તરતું હતું તે લઈ અને શ્રી કૃષ્ણ માંડ્યા ખાવા. માં યશોદા દૂધનું તપેલું નીચે ઉતારીને જ્યાં આવ્યા ત્યાં તો આખાય ઘરની અંદર રેલમ છેલ થઈ છે. ઘરની અંદર તો દહીં અને માખણની નદીઓ ચાલી છે. યશોદા ખીજાયા છે કે બોલે, કનૈયા, અત્યાર સુધી ગોપીઓ રાવ કરતી હતી તે હું સાચું નહોતું માનતી, પણ આજે મને ખબર પડી કે તું કેટલો તોફાની છે. આજે તને હું માર્યા વગર નહીં મૂકું. એમ કહી અને યશોદા મૈયા હાથમાં લાકડી લીધી છે અને જ્યાં શ્રી કૃષ્ણને પકડવા જાય ત્યાં રસ્તામાં ઢીચણિયું પડેલું. ઢીચણિયું યશોદાજીના પગ સાથે અથડાયું છે અને પગ અથડાવાથી ઝાંઝરનો અવાજ આવ્યો છે. તેથી લાલો સમજી ગયો કે મૈયા લાકડી લઈને આવે છે.
તેથી લાલો દોડતા ઓરડાની અંદર જતો રહ્યો અને ત્યાં શ્રી કૃષ્ણ ત્યાંથી આંગણાની અંદર જતા રહ્યા અને મા જ્યાં ઓસરીની અંદર આવ્યા ને ત્યાં લાલો આંગણાની અંદર જતો રહ્યો. યશોદા જ્યાં પાછળ દોડતા દોડતા આંગણાની અંદર આવ્યા ને ત્યાં વળી પાછા ઓસરીની અંદર જતા રહ્યા. મૈયા જ્યાં આંગણાની અંદર આવ્યા ને ત્યાં તો લાલો ગલીઓની અંદર દોડવા લાગ્યો. યશોદાજી એક હાથની અંદર લાકડી છે અને બીજા હાથની અંદર લાકડીથી ભગવાનને પકડવા દોડે છે. એવી રીતના દોડવા લાગ્યા છે. આખા ગોકુળની ગલીઓની અંદર દોડવા લાગ્યા છે. લાલો આગળ દોડે છે અને યશોદાજી પાછળ દોડી રહ્યા છે, પણ ભગવાન પકડાતા નથી. હે ભક્તો, યશોદાજી એ ભક્તિનું સ્વરૂપ છે. પરમાત્માને જો પકડવા હોય ને તો એક ભક્તિથી જ પકડી શકાય છે. જ્ઞાની ઈશ્વરને જોઈ શકે છે, પણ એનામાં ઈશ્વરને પકડવાની શક્તિ નથી. ભગવાનને તો એક ભક્ત જ પકડી શકે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, યશોદા પાછળ પાછળ દોડે છે અને લાલો આગળ છે. સારા એ ગોકુળની ગલીઓમાં યશોદા અને લાલો દોડી રહ્યા છે. ભગવાન પકડાતા નથી અને યશોદાજી પરસેવે રેબઝેબ થઈ ગયા છે. લાલો કહે, મૈયા, મને આ તારી લાકડીની બહુ બીક લાગે છે. તું એ લાકડી મૂકી દે ને તો હું હમણાં જ પકડાઈ જાઉં. એટલે તો સંતોએ કીધું કે લાકડી લઈ લાલન પર કોઈ પારીસ કરે નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર કોઈ લાકડી લઈને મૈયા લાલાને ખીજાય છે, ક્રોધે ભરાયા છે. યશોદાજીએ લાકડી મૂકી દીધી અને યશોદા થાકી ગયા છે. એમ જાણી અને લાલો ઊભો રહ્યો અને નીચલો હોઠ ભીસી રહ્યા છે અને યશોદાજી દોડતા આવ્યા અને લાલાને પકડી લીધો છે. હાથ પકડી અને ઘરે આવ્યા અને દાસીને કહે છે કે દાસી, દામણું લાવો, આજ તો આને બાંધીને મારવો છે. ગોપીઓ કેટલાય દિવસથી મને કહેતી હતી, છતાં પણ હું માનતી નહોતી. આના તોફાન તો બહુ વધી ગયા છે. દાસી દામણું લાવી અને યશોદા જ્યાં દોરડું લઈ અને બાંધવા જાય ને ત્યાં વિચાર આવે છે કે કૃષ્ણને હું ક્યાં બાંધું. ત્યાં મોટો એક ખાંડણીયો જોયો છે અને યશોદા વિચારે છે કે કનૈયો જ્યારે મારો ઘરમાં ચોરી કરે ને ત્યારે આ ખાંડણીયા ઉપર ચડીને જ કરે છે, માટે આ ખાંડણીયો માખણની ચોરી કરવામાં સહાયરૂપ થયો છે. માટે આ ખાંડણીયાની સાથે જ લાલાને દોરડાથી બાંધી દઉં. ખાંડણીયું પાસે આવી અને લાલાને ઊભો રાખ્યો છે અને જ્યાં દામણું લઈને બાંધવા જાય ને ત્યાં દામણું 2 આંગળ ટૂંકું પડ્યું છે. દાસીને કહે છે કે દાસી, બીજું દામણું લાવ. એ લાવીને જ્યાં સંધાડિયું કર્યું ને તે પણ 2 આંગળ ટૂંકું પડ્યું છે. યશોદાજીએ પોતાના ઘરમાં બધા જ દામણા લાવી અને સંધાડિયા કર્યા તો પણ 2 આંગળ ટૂંકા જ પડવા લાગ્યા. સાધક જ્યારે સાધના કરે છે ત્યારે ભગવાનની નજીક હોય છે, પણ અહંતા અને મમતાના કારણે આપણે ભગવાનથી 2 આંગળ દૂર રહીએ છીએ. કે જ્યારે મનુષ્યના જીવનની અંદર અહંકાર આવે, અભિમાન આવે ત્યારે ભગવાન દૂર જતા રહે છે. આપણા સાધનાના દોરડે કરીને ભગવાનને બાંધવા જઈશું ને તો ભગવાન નહીં બંધાય. પણ જો ભગવાનની આપણી ઉપર કૃપા કરશે તો ભગવાન આપણીથી બંધાશે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, યશોદાજી રડવા જેવા થઈ ગયા અને પરસેવે રેબઝેબ થઈ ગયા. બોલે, લાલા, આજ તને બાંધ્યા વિના ન મૂકું. અરે દાસી, ગામમાંથી દામણા લઈ આવો. એક પછી એક દામણા દાસી લાવે છે, છતાં પણ લાલાને બાંધવામાં 2 આંગળ ટૂંકું પડે છે. યશોદાજી રડતા રડતા કહે છે કે લાલા, તું કેમ બંધાતો નથી? આ કંઈક જાદુ કરે છે એવું લાગે છે મને. હે લાલા, મને તું જ બતાવ કે મારે તને કેમ બાંધવો. ત્યારે ભગવાને જોયું કે મૈયા હવે મમતા અને અહમ અને મમતાનો ત્યાગ કરી અને મારા શરણાગત બન્યા છે. માતાનો પરિશ્રમ જોઈ અને લાલો દોરડાથી બંધાયો છે. હે ભક્તજનો, ભગવાનને મેળવવા હોય ને તો પરિશ્રમ વિના મળતા નથી. તેથી તો ઉપનિષદોમાં કહ્યું છે કે નાયમ આત્મા બલહીનમ લબ્ધવા. બળ વિનાને આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આળસુ માણસ આત્મતત્વને અને પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકતો નથી.
એક ડૉક્ટર જો બનવું હોય તો કેટલી મહેનત કરવી પડે ત્યારે ડૉક્ટર બનાય છે. તો ભગવાનને મેળવવા માટે તો કેટલી સાધના કરીએ ત્યારે ભગવાન આપણે દર્શન આપે છે. માટે ભગવાનને મેળવવા સાધના ભક્તિરૂપી એટલો પરિશ્રમ કરો કે ભગવાનને કૃપા કરવાનું મન થઈ જાય. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ યશોદાના દામણાથી બંધાયા છે. બંધન પામી અને લાલાએ દુનિયાને સંદેશો આપ્યો છે કે હું ઈશ્વર હોવા છતાં માતા પિતાના બંધનમાં છું. તમે ગમે તેટલા મહાન હોય તો પણ માતા પિતાની આજ્ઞામાં રહેજો. માતા પિતા અને ગુરુની ક્યારેય ઉપેક્ષા ન કરશો. લાલાએ યશોદાનું બંધન સ્વીકારી લીધું છે અને યશોદા કહે કે લાલા, આજે તને આખો દિવસ આમ ને આમ બાંધીને ઊભો રાખીશ, ભોજન પણ નહીં આપું, ત્યારે તારી શાન ઠેકાણે આવશે. આમ કહી અને યશોદા રડતા રડતા અંદર જતા રહ્યા છે અને ઘર કામની અંદર લાગી ગયા છે.